આજે રીંગણા બટેટાનું શાક બનાવવાના છે મમ્મી. રીંગણા આજે આવી રીતે સુધાર્યા છે. હવે મમ્મી રીંગણામાં ભરવાનો મસાલો બનાવે છે. જો કે ચણાનો લોટ તો પહેલેથી જ શેકીને રાખી દીધો છે. હવે એમાં લસણવાળી ચટણી, હળદર, ધાણા જીરું, મીઠું, ખાંડ, લીંબુ એ બધું નાખી દીધું ને બધો મસાલો મિક્સ કરી દીધો. પછી મમ્મી રીંગણામાં મસાલો ભરતા હતા. એટલી વારમાં તો કામાક્ષીબેન જાગીને બહાર આવી ગયા. હવે શાક વઘારવામાં મમ્મીએ કુકરમાં તેલ મૂકીને ખાલી રાઈ જીરું ને હિંગ બે જ વસ્તુ નાખી. પછી એમાં રીંગણા ને બટેટા બે નાખી દીધા અને ઓલો જે મસાલો વધ્યો હતો ને એ પણ ઉપરથી નાખી દીધો. શાક સરસ મિક્સ કર્યું અને થોડુંક પાણી નાખીને કુકર કરી દીધું બંધ. પછી હું ને હેતવી બે રોટલી બનાવતા હતા અને કામાક્ષી પ્લેટફોર્મ ઉપર બેસી ગઈ છે મોઢું ધોયા વિનાની. રોટલી બનાવીને હું કામાક્ષીને બહાર બ્રશ કરાવવા લઈ ગઈ તો મોર ને ખિસકોલી બે મમ્મીએ બાજરો સૂકવો છે ને એનો નાસ્તો કરે છે અને બીજો મોર આમ આટા મારે છે. કામાક્ષીને બ્રશ થઈ ગયું અને હવે ચાલો હું એની મહેંદી બતાવું. કેવો મસ્ત કલર આવ્યો છે. પછી કુકરમાં જોયું તો શાક પણ સરસ બનીને તૈયાર છે. અને નાના હતા ત્યારે આવું કોણ કોણ કરતું કમેન્ટ કરીને કેજો. હું તો બહુ જ આવું કરતી. બપોર વચ્ચે કામાક્ષીના હાથમાં કોણ આવી જાય છે. આજે મારા હાથને આખો ચિતરી નાખવાની છે. રાત્રે અમારે દાબેલી બનાવવાની છે. મસાલો તૈયાર કરી લીધો છે અને હવે પાઉંમાં મસાલો ભરવા બેસી ગયા છે. હેતવી ને એ લોકો કચ્છમાં ગયા હતા, ત્યાંથી મસાલો લઈ આવ્યા હતા, એ હજી હાલે છે. દાબેલીનો મસાલો આમ તો એક જ પેકેટ હતો, પણ એ મસાલો તીખો બહુ છે એટલે થોડો થોડો જ નાખીએ છીએ. સ્વાદમાં પણ બહુ સરસ બને છે દાબેલી આ મસાલાથી. પછી પાઉં શેકીને મેં મારી થાળી તૈયાર કરી લીધી. મજા આવી ગઈ દાબેલી ખાવાની. ચાલો તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી રામ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.